કેનેડામાં લાઈફ સેટ કરવાના બે રસ્તા છે અને બંનેના રિઝલ્ટ એકદમ અલગ અલગ છે. માની લ્યો કે એક બાજુ આકાશ છે જેની પાસે 5 રેન્ટલ પ્રોપર્ટી છે, પરંતુ તેની લાઈફ સારો ટેનન્ટ શોધવામાં, પ્રોપર્ટીને મેન્ટેન કરવામાં અને વધારે પ્રોપર્ટી ટેક્સ ભરવામાં જાય છે. અને એમાં પણ જો કોઈ ખોટો ટેનન્ટ આવી ગયો તો વારંવાર કોર્ટના ચક્કર ખાવા પડે એ અલગથી. બીજી બાજુ રોહન છે જે સ્માર્ટલી પૈસાને TFSA અને RRSP માં ઇન્વેસ્ટ કરે છે, જેથી એને કોઈ ટેનન્ટનું ટેન્શન નથી, કોઈ પ્રોપર્ટીને મેન્ટેન કરવાનું ટેન્શન નથી અને કોઈ અલગથી પ્રોપર્ટી ટેક્સ પણ નથી ભરવાનો. એના પૈસા લોંગ ટર્મમાં ગ્રો થાય છે અને એ પણ ટેક્સ બચાવતા. હવે આ બે ઇન્વેસ્ટમેન્ટમાં મેઇન ડિફરન્સ એ છે કે જો કોઈ ફાઇનાન્શિયલ ઇમરજન્સી આવે તો આકાશ રાતોરાત પોતાનું કોઈ ઘર વેચી નથી શકતો, પણ રોહન પોતાના TFSA માંથી ગમે ત્યારે પૈસા ટેક્સ ફ્રી વિથડ્રો કરી શકે છે. હવે તમે જ વિચારો, આકાશની જેમ ટેન્શન જોઈએ છે કે રોહનની જેમ ફ્રીડમ જોઈએ છે? જો તમારે પણ ટેન્શન ફ્રી રહીને સાચી વેલ્થ બનાવવી હોય તો મારા પેજને ફટાફટથી ફોલો કરી દેજો અને કોમેન્ટ કરો પ્લાન. હું તમને બધી ડિટેલ DM માં મોકલી આપીશ.